લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પાર્ટીઓ તરફથી ફંડ અને ખર્ચ પર એડીઆરએ પોતાનો રિપોર્ટ આપ્યો હતો। આ રિપોર્ટમાં બીજેપીએ સૌથી વધુ 588 કરોડ જેટલું ફંડ ભેગું કર્યું હતું, જ્યારે કોંગ્રેસ આ મામલે બીજા નંબરે રહી હતી। બીજેપી માત્ર 75 દિવસમાં 588.45 કરોડ ફંડ મેળવ્યું હતું। સૌથી વધારે ફંડમાં અત્યારે એનસીપીને ફંડ રૂપે 87.85 કરોડ મળ્યા હતા, જ્યારે બીએસપીને 87.26 કરોડ મળ્યા હતા। સૌથી ઓછું ફંડ સીપીઆઈને મળ્યું હતું, જે માત્ર 9.52 કરોડ હતું। રાષ્ટ્રીય પાર્ટીઓએ 2004ની લોકસભાની ચૂંટણીમાં 269 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે 2009ની ચૂંટણીમાં આ ખર્ચ 875 કરોડને પાર ગયો હતો, પરંતુ આ ચૂંટણીમાં તે આંકડો 1308 કરોડ થઈ ગયો હતો। સૌથી વધુ ખર્ચમાં પણ બીજેપીએ સૌથી વધારે 715.48 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે કોંગ્રેસે 486.21 કરોડ, એનસીપીએ 64.48 કરોડ અને બીએસપીએ 30.6 કરોડનો ખર્ચ કર્યો હતો। ચૂંટણીમાં બીજેપીએ 463.17 કરોડનો પબ્લિસિટી પર ખર્ચ કર્યો હતો, જ્યારે કોંગ્રેસે 364.41 કરોડનો ખર્ચ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।